લીંબડીના સંત કવિ મીઠા ઢાઢી મુસલમાન હતા. ગંગા સતી 18મી સદીમાં ભાવનગર જિલ્લાના સમાઢિયાળા ગામના વતની હતા. ગંગાબાઈ ગોહિલ રાજપૂત પોતાના પુત્ર અજોભાતી પત્ની પુત્રવધુ પાનબાઈને સંબોધી પદો રચતા હતા. અલીસક ક્રીડા રાસ એક પુરુષ અને અનેક સ્ત્રીઓ હોય છે. આ રાસમાં ગરબી માત્ર પુરુષોની રાસ છે. ગરબો મોટા ભાગે સ્ત્રીઓનો અને ક્યારેક સ્ત્રી પુરુષો ભેગા રાસ લે છે. કુલ મંડન ગણીનું રચેલું મુગ્ધાવબોધ વકીતક ગુજરાતી ભાષામાં લખાયેલું સંસ્કૃત ભાષાનું સર્વપ્રથમ વ્યાકરણ પુસ્તક છે. નરસિંહ મીરાની હારમાં ઊભો રહે તેવો જૈન કવિ આનંદજી છે. ભૂપેન્દ્ર ત્રિવેદીએ અનુભવ બિંદુને અખાની ઘડાયેલી કમળનું ફળ ગણાવી છે. અખાને હસતો કવિ ગણાવ્યો છે. વલ્લભનો શણગારનો ગરબો ગુજરાતી કવિનું સૌંદર્ય લહેરી સ્ત્રોત છે. જેઠાલાલ ત્રિવેદી નરસિંહ મહેતા વૈષ્ણવ હોવા છતાં વાળાબંધીથી મુક્ત છે. નરસિંહના પ્રભાતિયા તેની પાછલી વયનું સર્જન ગણી શકાય છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા પદ ગુજરાતી ભાષાનું ઘરેણું છે. તો મિત્રો, તમે પણ આવી રીતે ગુજરાતી સાહિત્ય વિશે જાણીને તમને મદદરૂપ થશે અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ મદદરૂપ થાય. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. ધન્યવાદ. જય હિન્દ.